નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. આજનો વિષય છે ગુજરાત જાહેર આરોગ્ય સેવા દ્વારા જે પ્રાથમિક કસોટી છે તેનો એક સમાન અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. તેના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. જો આપ અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માંગતા હો તો જે અભ્યાસક્રમ છે તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી આપ મેળવી શકો છો. સૌપ્રથમ આપણે જોઈશું સૂચના. તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીનું એવું કહેવું છે કે આયોગ દ્વારા જે લેવામાં આવતી વિવિધ ભરતીઓની જે પ્રાથમિક કસોટી છે તેનો એક સામાન્ય અભ્યાસક્રમ જે વિષયોનો એક નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક કસોટી સંદર્ભ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ 1 અને 2 સીધી ભરતીથી પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશનની વર્ગ 3ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો જુદો હોય છે, જેમાં સામાન્ય ફેરફારો કરી અને આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસક્રમ એક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જેથી જુદી જુદી જે પરીક્ષાઓ આપતા ઉમેદવારો દર વર્ષે જુદી જુદી તૈયારી ન કરવાની થાય અને એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારોને અગાઉ પણ તૈયારી કરી શકે છે, અગાઉથી પણ તૈયારી કરી શકે છે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી નીવડે તેવા હેતુથી જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોને એક અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ એક સામાન્ય અભ્યાસ વિશેનો એક નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે. તો આપ જોઈ શકો છો, આ છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી દ્વારા બહુ સારામાં સારું પગલું લેવામાં આવેલું છે. એક બેઝિક સિલેબસ આપને અત્યારથી આપી દેવામાં આવ્યો છે. જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો એની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.